સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં બાગાયત ખેતી તરફ વળેલા ખેડૂતો માટે હાલની પરિસ્થિતિ ચિંતાજનક બની છે। જિલ્લામાં આશરે 13,000 હેક્ટરમાં શક્કરટેટીનું વાવેતર થયું હોવા છતાં બજારમાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। અને રાજ્યોમાંથી આવતી આયાતને કારણે સ્થાનિક બજારમાં માત્ર 17 થી 19 રૂપિયા જેટલા ભાવ મળતા ખેડૂતોના ખર્ચ પણ નીકળતા નથી। આ સાથે બદલાયેલા હવામાન અને ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં રોગચાળો ફાટી નીકળતા ઉત્પાદન પર પણ અસર પડી રહી છે। આમ એક તરફ ઓછા ભાવ અને બીજી તરફ કુદરતી પ્રકોપથી સાબરકાંઠાના ખેડૂતો હાલ બેવડા માર હેઠળ આવી ગયા છે અને સરકાર પાસે રાહતની પણ માંગ ઉઠી રહ્યા છે। જે સાબરકાંઠામાં શક્કરટેટી માટે ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। બજારમાં શક્કરટેટીના ભાવ તળિયે જોવા મળી રહ્યા છે, જે આજથી સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જે હવામાન ફેરફારથી પાકમાં રોગચાળો થવાની ભીતિ પણ સર્જાઈ છે, જે ખેડૂતો સરકાર પાસે રાહતની માંગ માંગી રહ્યા છે। ખેડૂત છું અને વર્ષોથી વરસ અમે ટેટી વાવતા આવીએ છીએ। મેન પાકમાં અમે ટેટી ગણાય છે, પણ આ સાલમાં ટેટીનું વાવેતર વાતાવરણ અને ઓછા વેપારીના કારણે ટેટીનું વાવેતર અમારે વધારે હતું। જોવા જઈએ તો ઉતારામાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને ભાવમાં પણ બહુ મોટો ઘટાડો થયો છે। દર સાલ અમે 25 રૂપિયા કિલો વેચતા હતા, આ સાલ અમે 17-18 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે। તો ઉત્પાદન અને ભાવનો ઘટાડાના લીધે ટેટીનું વાવેતર અમારા માટે નિષ્ફળકારક ગયું ગણાય। નામ રાજુભાઈ નરસિંહભાઈ પટેલ, ગામ નવાનગર કંપા। હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે। ટેટીના ભાવ અત્યારે 18 થી 19 રૂપિયા ભાવ ચાલે છે અને આનું કારણ છે ગુજરાત રાજ્યની બહારથી માલની આવક વધી જાય છે, એટલે ખેડૂતને નુકસાન વધારે થાય છે અને આ ઉત્પાદનના હિસાબમાં 50% દવા ખાતરનો ખર્ચ લાગેલ છે। એ હિસાબે ખેડૂતને વળતર ઓછી મળે છે। ખેડૂત છું અને વર્ષોથી વરસ અમે ટેટી વાવતા આવીએ છીએ। મેન પાકમાં અમે ટેટી ગણાય છે, પણ આ સાલમાં ટેટીનું વાવેતર વાતાવરણ અને ઓછા વેપારીના કારણે ટેટીનું વાવેતર અમારે વધારે હતું। જોવા જઈએ તો ઉતારામાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને ભાવમાં પણ બહુ મોટો ઘટાડો થયો છે। દર સાલ અમે 25 રૂપિયા કિલો વેચતા હતા, આ સાલ અમે 17-18 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે। તો ઉત્પાદન અને ભાવનો ઘટાડાના લીધે ટેટીનું વાવેતર અમારા માટે નિષ્ફળકારક ગયું ગણાય। નામ રાજુભાઈ નરસિંહભાઈ પટેલ, ગામ નવાનગર કંપા। હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે। ટેટીના ભાવ અત્યારે 18 થી 19 રૂપિયા ભાવ ચાલે છે અને આનું કારણ છે